તમે બે ભાઈ આજે કદાચ પ્રેમથી રહેતા છો, આવતીકાલે તમારા મેરેજ થાય અને તમારા મા-બાપ કદાચ સંપત્તિના જ્યારે બટવારા કરશે ને અને એમાં જો એક કે 4 લાખ રૂપિયા પણ ઓછા એકબીજાને ગણતરીમાં અપાઈ ગયા અને બે ભાઈ કદાચ સામે આવી શકે છે, પાયો ચડાવી શકે છે અને આગળ જતા કદાચ કોર્ટની અંદર પણ ચડી શકે છે. સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? આ બહેનોને કહું છું કે આવતીકાલે તમારા મેરેજ થાય, તમારા મિસ્ટરના કાનમાં ક્યારે ફૂકો નહીં મારતા કે આપણે મમ્મી પપ્પાની સાથે નથી રહેવું, સંભાળ છે મોટો ભાઈ, આપણે છૂટા થઈ જઈએ. તમે બધા મજૂરી કરો છો અને એ લોકો જલસા કરે, તમને શું ખબર છે રૂપિયા કોણ વધારે વાપરે છે? આવી ફૂંક મારવાની આદત ઘણી બહેનોને હોય છે. તમને ખાલી નામ નથી કે તો બે ભાઈ મારા કોન્ટેક્ટમાં છે, સરદારભાઈ છે, વાસણા એરિયામાં રહે છે. રામ લક્ષ્મણની જોડી લઈ લો. એ બે ભાઈ મને કહે કે મારે ત્યાં પગલા કરો. મેં કીધું ક્યારે કરશું? મને કે સાહેબ તમે અમારી સ્ટોરી સાંભળો, તમને સામેથી પગલા કરવાનું મન થશે. એનું શું છે? અમારા બે ભાઈના બે ફ્લેટ છે, 1 BHK. બે ભાઈ રહીએ છીએ સાથે, ખાલી સુવા માટે બીજા ફ્લેટનો ઉપયોગ કરીએ છીએ. એ સાંભળી એટલે મેં કીધું ભાઈ મારી પાસે થોડો ભગવાનનો સામાન છે, મારે કંઈક રાખવું છે, મને કંઈ રૂમ જોઈએ છે. મને કે તો મારા સાહેબ અમારો છે એક ફ્લેટ એક્સ્ટ્રા પડ્યો છે, એમાં એક રૂમ એક્સ્ટ્રા છે, એની અંદર બધું રાખી દો. મેં કીધું 1 BHK માં બાજુ એક્સ્ટ્રા 2 BHK 3 BHK હોય અને એની અંદર એક બેડરૂમ એક્સ્ટ્રા પડ્યો તો સમજા 1 BHK માં એક્સ્ટ્રા શું છે? મને કે મારે સાંભળો, એ રૂમ એક્સ્ટ્રા પડ્યો છે એની પાછળ અમારા બંનેની વાઈફ વાઈફે જ્યારે ફ્લેટ લીધો ને ત્યારે બેઉ કીધી હતી અને બંનેએ નક્કી કર્યું કે આ બીજો જે ફ્લેટ છે ને એ ફ્લેટની અંદર જે કિચન છે ને કિચનને આપણે રાખવો જ નથી. અને બે વાઈફે ભેગા મળીને અમને કીધું કે તમે આ કિચન કાઢાવી દો. અમે કીધું કેમ? કિચન તો જોઈએ જ ને, કોઈ પણ ફ્લેટ હોય તો બેડરૂમ છે, હોલ છે અને કિચન. 1 BHK, B = બેડરૂમ, H = હોલ અને K = કિચન. તો કિચન તો જોઈએ એટલે BHK કોને કહેવાય? કિચન તો હોય ને. અને બે જણીએ કહી દીધું અમે બંને નક્કી કર્યું છે અમે જિંદગી પર સાથે રહેવાના છીએ. તમે જો બે કિચન કરશો ને આવતીકાલે અમને છૂટા પડવાનું મન થશે. કિચન હોય તો છૂટા પડીએ, કિચન જ નહીં જોઈએ, કિચન નહીં હોય તો અમે જિંદગીમાં ક્યારે છૂટા નહીં પડીએ. અમે બંને સંપીને સાથે રહેવા માંગીએ છીએ, માટે અમે કહીએ છીએ ફ્લેટ ભલે બે હોય, કિચન તમારે એક કરીને આપવાનું છે. અને માટે એ કિચનને તોડી અમે રૂમ બનાવી દીધો છે અને એ રૂમમાં અમે તમારે ભગવાન વગેરે જે પણ સામગ્રી રાખવાની એ રાખીશું. નહીં તમને આ સાંભળીને આમ કરવાનું મન નથી? આજે કઈ ગડબડ છે, તમે લોકો આમ મૂડમાં આ હોલ બધા ચેન્જ થાય છે એટલે હા એની કઈ ગડબડ છે. શું છે? એસી નથી મળ્યું એટલે આ કાળની અંદર રામ અને લક્ષ્મણની જોડી કહી શકાય. અરે રામ લક્ષ્મણને તો બાજુ પર મૂકો, બે દેરાણી અને જેઠાણી વચ્ચે આવો સંપ લાવો તો ખરા ક્યાં જોવા મળે છે? કિચનને તોડીને એક્સ્ટ્રા રૂમ બનાવી દીધો. નહીં જોઈએ કિચન. સંપત્તિમાં સુખ માનનારાઓને કહું છું, સંપત્તિમાં સુખ છે ભૂલી જાઓ. સંપત્તિમાં તો એકલા સંઘર્ષ સિવાય બીજું કાંઈ છે. તો એ જ રીતના તમે સત્તામાં સુખ માનતા હો, તમારી સામે આખો ઇતિહાસ છે. 20મી અને 21મી સદીનો આખા વર્લ્ડનો તમે ઇતિહાસ જોઈ જાઓ. અત્યારે સત્તા માટે કેવી મારામારીઓ થતી હોય છે. ચાલે છે કે નથી ચાલતું? ઇન્દિરાજીનું શું થયું? ખૂન. રાજીવ ગાંધીનું શું થયું? ખૂન. હિટલરને જુઓ, સ્ટાલિનને જુઓ, આખા વર્લ્ડનો તમે ઇતિહાસ વાંચો. મોટે ભાગે જે લોકો સત્તા પર બેઠા છે કામઘાત કરીને મળ્યા છે, આ ખૂન થઈને મૃત્યુ થયા છે. રશિયાના વિમાનને શું ચાલે છે? શું સિરિયા અને રશિયા વચ્ચે ચાલે છે? શું આ ગજબગ્રાસ એનો સત્તા સિવાય બીજું કંઈ ખરું? તો નથી સંસારમાં સંપત્તિમાં સુખ, નથી સત્તામાં સુખ,
નથી સ્વજનમાં સુખ, નથી સ્ત્રીમાં સુખ. અહીંયા પણ કેટલા ખાવા દાવા ચાલતા હોય છે. પતિ એમ માનતો હોય કે પત્ની મારી છે, પણ એ પત્ની ઉપર પણ ક્યારેક એને ડાઉટ કરવાના મન થતા હોય છે. તમારા સંસારમાં સુખ, હેપી લાઈફ ખુલી છે. સૂર્યોદય ક્યારેક પશ્ચિમમાં થાય ખરો? સૂર્યોદય ક્યારેક પશ્ચિમમાં થાય ખરો? સૂર્યોદય અને પશ્ચિમને જે કોન્ટ્રાસ્ટ છે, એમ સંસાર અને સુખને કોન્ટ્રાસ્ટ. આ સંસારની અંદર તમે જો સુખ માનતા હો, નેવર, ક્યારે પણ નથી મળવાનું, અને છતાં આ સંસારની વચ્ચે તમારી લાઈફને જો તમારે હેપી રાખવી હોય તો આજે તમારા માટે હું 30 સિક્રેટ શોધીને લાવું છું. આ એવા સિક્રેટ્સ તમે કદાચ કોઈના સેમિનાર કરશો ને તો પણ તમને નહીં. નો સ્નેહ દેસાઈ, નો કોંગ્રેસ ઔષધથી, નો જીતેન્દ્ર અઢિયા, નહીં કોઈ નહીં આપે. એવા 3 સિક્રેટ્સ આજે તમારી સામે પૂછું જે કદાચ આપશે ને ભૌતિક ક્ષેત્રની અંદર કેમ આગળ આવવું એની વાતો કરશે, ભૌતિકતાની સાથે